જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સરસ મજાની મહેંદી કરી લીધી, લગ્નની મોજ માણી લીધી ને હવે લાગીએ આપણી ડ્યુટી પર, એટલે કે ઘરને સાજ સજાવટ સાફ સૂફ સુથરું વ્યવસ્થિત કરવા માટે. તો હું લાગી ગઈ દરેક ગૃહિણીની જેમ મારા કામમાં. લગ્નની તો ખૂબ 4 દિવસ મોજ માણી, પરંતુ ઘરને બિચારાને બસ થોડું જાજુ સાફ કરી અને આપણે નીકળી જઈએ. સાંજે આવીએ ખૂબ થાકેલા પાકેલા હોય, તો જે જરૂરી હોય તે વર્ક કરીએ ને બાકીનું તો રહી જ જાય. પરંતુ આજે તો આખા ઘરના ખૂણે ખૂણેથી સારો એવો કચરો કાઢી રાખ્યો. જેટલા પણ કપડાં વોશ કરવાના હતા એ કપડાં વોશ કરવા માટે મૂકી દીધા. તો આ બાજુ થાય છે છાશ, એક બાજુ છાશ થાય છે, બીજી બાજુ વાસણ થાય છે. કિચનનું બધું કામ પતાવી અને બધા જ આખા ફ્લોરની ટાઇલ્સ ક્લીન કરી, ચારેક બાજુથી કોણે કોણેથી કચરો કાઢી ને ત્યાં સુધી ઢગલો લુગડાનો પડ્યો હતો, જેને પ્રેસ કરવાના હતા. ધોવાઈ તો આગલા દિવસે ગયા હતા, તો ચાલો ત્યારે હવે પ્રેસ કરી લઈએ. સરસ મજાના બધા જ નવા કપડાં પ્રેસ થઈ ગયા. ઘર આખું સાફ થઈ ગયું, વ્યવસ્થિત થઈ ગયું અને હવે દરરોજની ડ્યુટી માટે આપણે રેડી છીએ. જય શ્રી કૃષ્ણ.